પાઠશાળામાં તમારું સ્વાગત છે। પ્રસન્નતા અને સુખ એ બે એવા અત્તર છે જેને તમે જેટલું વધારે બીજા પર છાંટો એટલી જ વધારે સુગંધ તમને મળે છે। સુખ અને દુઃખ એ એવો અહેસાસ છે જેનો અનુભવ દુનિયાના બધા જ પ્રાણીઓ કરે છે, પરંતુ મનુષ્ય જ માત્ર એવું પ્રાણી છે જે આ અહેસાસને જતાવે છે, સમજે છે। મોટા ભાગના લોકો જે એમની જોડે છે એનો આનંદ માણવા કરતાં જે નથી એની ચિંતામાં જીવન જીવે છે। આ પ્રકારની ચિંતા કરવાથી ક્યારે આવવાવાળી કોઈ પણ સમસ્યા ઉકેલાતી નથી। આ ચિંતા માત્ર તમારા આજના સમયની આનંદ માણવાની પળોમાં ઘટાડો કરે છે। પ્રસન્ન હોવું એ તમારા હાથમાં છે। ક્યારે કોઈ વસ્તુ કે પરિસ્થિતિ તમને ખુશ નહીં કરી શકે જ્યાં સુધી તમે પોતાનાથી જ ખુશ ના હો। પ્રસન્નતા એ માત્ર એક માનસિક સ્થિતિ છે જે વર્તમાનમાં જ હોઈ શકે। જો તમે તમારા મનોરંજન માટે થોડોક સમય નથી નીકાળી શકતા તો નિશ્ચિત જાણી લો કે ભવિષ્યમાં તમારે તમારી બીમારીના ઈલાજ માટે સમય નીકાળવો જ પડશે। સુખી રહેવાનું સૌથી સારું સૂત્ર એ છે કે આપણને એટલો સમય જ ના હોય કે આપણે વિચારી શકીએ કે આપણે સુખી છીએ કે દુઃખી। થેન્ક યુ। નવું શીખવા માટે પાઠશાળા સાથે જોડાઓ। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।